નમસ્કાર. ચાલો આજે ફટાફટ સમજી લઈએ કે આ આઈ ગોટ કર્મયોગી કોર્સ કેવી રીતે પૂરો કરવાનો છે. આ કામ ખૂબ જ જરૂરી છે અને આ નાનકડી સમજૂતીથી આપણે સૌ એને એકદમ સહેલાઈથી પૂરું કરી શકીશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, આ શબ્દો સીધા ઓફિશિયલ સૂચનામાંથી લેવામાં આવ્યા છે. આનો સીધો મતલબ એ છે કે આ કામને આપણે સૌથી વધુ પ્રાથમિકતા આપવાની છે. આ કોઈ સામાન્ય સૂચન નથી, પણ એક ફરજિયાત જવાબદારી છે. આખી પ્રક્રિયાને સમજવામાં સરળતા રહે એના માટે આપણે આને 5 ભાગમાં વહેંચી છે. પહેલાં તો આ તાત્કાલિક સૂચના શું છે એ સમજીશું. પછી આપણું કામ અને લક્ષ્ય શું છે એ જોઈશું. એને પૂરું કરવાના સહેલા સ્ટેપ્સ. પછી આપણી પ્રગતિ અને સર્ટિફિકેટનું શું? અને છેલ્લે આ કામ આજે જ કેમ પૂરું કરવું જરૂરી છે એના પર વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ પહેલા ભાગથી, એટલે કે તાત્કાલિક સૂચના. આખરે આ મિશન કર્મયોગી નિર્દેશ છે શું? અને એ આટલો અગત્યનો કેમ છે? તો વાત એમ છે કે આ બધું ભારત સરકારની મિશન કર્મયોગી પહેલનો જ એક ભાગ છે અને એના માટે આઈ ગોટ ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ થઈ રહ્યો છે. હાલમાં કેન્દ્ર કક્ષાએ આની કામગીરીની સમીક્ષા ચાલી રહી છે અને ખાસ વાત એ છે કે ગુજરાતમાંથી જેટલા પણ લોકો આ પોર્ટલ વાપરે છે એમાંના ત્રીજા ભાગના તો શિક્ષકો જ છે. એટલે કે આપણી ભાગીદારી સીધી રાજ્યના પરફોર્મન્સ પર અસર કરે છે. ઓકે, તો હવે એ તો સમજાઈ ગયું કે આ કેટલું મહત્વનું છે. પણ હવે સવાલ એ છે કે આપણે કરવાનું શું છે અને ક્યાં સુધીમાં કરવાનું છે. ચાલો એ જોઈએ. જુઓ, અહીં 2 કોર્સના ઓપ્શન છે અને આપણે આમાંથી કોઈ પણ એક જ પસંદ કરીને પૂરો કરવાનો છે. અને સૌથી સારી વાત શું છે ખબર છે? બંને કોર્સ માંડ 25થી 30 મિનિટના છે. એટલે કે એક ચા નાસ્તાના બ્રેકમાં પણ આ કામ આરામથી પતી જાય. અને હા, આ તારીખ ખાસ નોંધી લેજો. 31 માર્ચ આ છેલ્લી તારીખ છે. હવે બહુ સમય નથી રહ્યો, એટલે જે પણ કરવું છે એ જલ્દી કરવું પડશે. ચાલો હવે સૌથી મહત્વના ભાગ પર આવીએ. આ કોર્સ પૂરો કરવા માટે કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે? હું તમને એકદમ સરળ રીતે સમજાવું છું, જેથી કોઈ જ ગૂંચવણ ના રહે. જુઓ, આ સૌથી અગત્યની વાત છે. ભૂલથી પણ રજિસ્ટર પર ક્લિક નથી કરવાનું. આપણે સૌ ગુજરાત સરકારના કર્મચારીઓ છીએ, એટલે આપણું એકાઉન્ટ મોબાઈલ નંબરથી ઓલરેડી બનેલું જ છે. બસ લોગિન પર ક્લિક કરવાનું છે. આટલું યાદ રાખશો તો અડધું કામ એમ જ પતી જશે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલાં તો ગૂગલ પ્લે સ્ટોરમાંથી કર્મયોગી ભારત એપ ડાઉનલોડ કરી લો. પછી એપ ખોલીને લોગિન બટન દબાવો અને છેલ્લે પોતાનો મોબાઈલ નંબર નાખીને જે ઓટીપી આવે એ એન્ટર કરી દો. બસ લોગિન થઈ ગયું. એકવાર લોગિન થઈ જાય પછી તો સાવ સહેલું છે. જે પરિપત્ર છે એમાંથી કોર્સનું આખું નામ કોપી કરી લો. એપમાં ઉપર જે સર્ચ બાર દેખાય ત્યાં એને પેસ્ટ કરી દો. કોર્સ તરત સામે આવી જશે. બસ એનરોલ પર ક્લિક કરો અને કોર્સ અને છેલ્લું મૂલ્યાંકન પૂરું કરી નાખો. સારું, તો કોર્સ પૂરો થઈ ગયો. હવે આગળ શું? સર્ટિફિકેટનું શું થશે? ચાલો એ પણ જોઈ લઈએ. સર્ટિફિકેટ માટે કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. જેવું તમે કોર્સનું છેલ્લું એસેસમેન્ટ પૂરું કરશો એટલે તરત જ ઓટોમેટિકલી સર્ટિફિકેટ તમારી પ્રોફાઇલમાં આવી જશે. કોઈ અલગથી પ્રોસેસ કરવાની નથી. અને હા, એ પણ ધ્યાનમાં રાખીએ કે આપણી આ પ્રગતિ પર નજર રાખવામાં આવી રહી છે. આપણા સંબંધિત અધિકારીઓ આ બધું મોનિટર કરી રહ્યા છે, જેથી એ ખાતરી કરી શકાય કે આપણે બધા સાથે મળીને રાજ્યનું લક્ષ્ય પૂરું કરી રહ્યા છીએ. અને હવે છેલ્લા અને સૌથી અગત્યના વિભાગ પર. આ બધું આજે ને આજે જ કેમ કરવું જરૂરી છે? ચાલો ફટાફટ આખી વાતનો સાર સમજી લઈએ. ટૂંકમાં કહીએ તો કેન્દ્ર લેવલ પર રિવ્યૂ ચાલી રહ્યો છે. રાજ્યનું પરફોર્મન્સ આપણા સૌની ભાગીદારી પર નિર્ભર કરે છે. આપણી પ્રગતિ પર નજર રખાઈ રહી છે. અને સૌથી અગત્યનું, છેલ્લી તારીખ ફાઇનલ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો નિર્ણાયક મુદ્દો એ છે કે આ વાક્યો જુઓ, આ સીધું સૂચનામાંથી જ છે. સમય પૂર્ણ થઈ ગયો છે, એટલે આજને આજ આ પૂર્ણ કરવું. આનાથી વધારે સ્પષ્ટ કંઈ ન હોઈ શકે. હવે રાહ જોવાનો સમય નથી. તો હવે સવાલ એ છે કે આપણા રાજ્યને સફળ બનાવવામાં મદદ કરવા માટે આ માંડ 25 મિનિટના 2 કોર્સમાંથી કયો કોર્સ આજે પૂરો કરી રહ્યા છો? આપણું એક નાનકડું પગલું રાજ્ય માટે એક મોટી સિદ્ધિ બની શકે છે. ચાલો આજે જ આ કામ પૂરું કરીએ.